અત્યારે આનંદ થયો છે મને. હું કોફી પીવડાવીને હા અને ગાંધી બાબત નહીં આપ્યા પણ અરે લો કે તો બધું પતારી ફેરવી નાખી વ્લોગ ને જતાઈ ગયો આખો. આ છે એ એવોર્ડની સચ્ચાઈ કે અમારે આ અમને ક્યાંથી કેવી રીતે કેમ આપ્યો બરાબર ભાઈ જ્યાં છે ને કોઈકે તો કીધું જ હશે. તો મિત્રો કોઈકે કદાચ કીધું હોય ને તો મને લાગે છે કે માયાભાઈ આહિરના દીકરા ભરતભાઈ આહિર એટલે ભરત એમ ભંબરે મેં તો કીધું હશે કે આ બે દીકરાનું સન્માન કરવું જોઈએ મારા હિસાબે હો કે કદાચ મને તો એવું જ લાગે છે કે એ જ કીધું હશે. અરે ભગવાન તમને ભલું કરે શરૂઆત આપણા સબસ્ક્રાઈબરથી કરે મિત્રો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ વિડીયો હું તમને શું બતાવી. ચાલો સૌથી પહેલા તો છે ને સવારના 9 વાગે કેટલા વાગે કામ કરતો 11 ફિક્સ વાગ્યા છે અને હું ને મારો ભાઈ નાસ્તો કરી રહ્યા છીએ. મેં તો કરી લીધો છે હવે મોહિત કરે છે. અને મિત્રો અમારું નવું ઘરનું છે ને બધું સામાન ઉપર આવી ગયું છે ઘરથી કોકો ચીપકું સામાન બીજા બાકી છે ગેંડી જો બધું જ ઓકે થઈ ગયું છે. ઓકે ત્યારબાદ વધેલો છે ને મિત્રો મેં મારા વાઈફાઈમાં બ્લોગ મૂક્યો. આઈ ડોન્ટ નો મિત્રો મારા વાઈફાઈમાં બ્લોગ મૂકતા એટલી વાર શું લેવા લાગે છે કાંઈક મારે કેરમાં જવું પડશે. અને સૌથી પહેલાં છે ને તમને બધી વસ્તુ બતાવું એ પહેલાં છે ને મિત્રો ઈદભાઈને ફોન કર્યો ઈદ લોકો કે બપોર પછી મેં આવે તો હાલો મિત્રો ત્યાં સુધી છે ને આપણે બધા ટ્રોફી ને એવું બતાડીએ. હાલો તમે થંબનેલ જોઈએ છે ને ચાલો તો મિત્રો 100 રન તમને છે ને ટ્રોફી તો બીજી પછી બતાડું. એની પહેલાં છે ને મિત્રો મારું છે ને સૌથી પહેલું સર્ટિફિકેટ તમને બતાડું મારી લાઈફનું. અહીંયા જો આ છે મારું પહેલું સર્ટિફિકેટ મિત્રો. હું LP સવાણીમાં અભ્યાસ કરતો ને ત્યારે મને સંગીતનો મને ઘણો શોખ મિત્રો એટલે હું છે ને પિયાનો પ્લે કરતો. પિયાનો મને જો આ પહેલું સર્ટિફિકેટ મળેલું. એ પછી અમે સંસ્કાર ભારતી વિદ્યાલયમાં મિત્રો આ સર્ટિફિકેટ મને છે ને વિવેકભાઈ સાંકલાએ આપેલું સ્ટેજ પર. અને એ પછી મિત્રો અમે ગયા હતા માધવબાગ વિદ્યાભવનમાં ત્યાં પણ અમારો કોમ્પિટિશન હતો ત્યાં પણ મને સર્ટિફિકેટ મળ્યું. ખૂબ જ મને આ 3 સર્ટિફિકેટ છે મિત્રો. મેડલ પણ છે મેડલ અહીંયા મૂક્યા હતા બટ આઈ ડોન્ટ નો મને લાગે બધો સામાન ઉપર મૂક્યો છે ને તેમાં મારા મમ્મીએ ક્યાંક મૂકી દીધું છે. ત્યારે ચાલો મિત્રો હવે બીજે ઉપર જઈએ. એવું તમને મારી પાસે કેટલી ટ્રોફી છે ક્યાંથી આવી છે કેવી રીતે મને મળી છે બધું જ તમને આ વિડીયોમાં કહેવાનું છું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલી વાત કરું આ ટ્રોફીની. આ ટ્રોફી છે ને શ્રી હરે કૃષ્ણ યુવક મંડળ તરફથી મને મળી છે. અને અમારા આજે આપે જે સિદ્ધિ પ્રાપ્ત કરી મિત્રો જ્યારે હું 4 ધામ અને રામ મંદિરની સાયકલ પૂર્ણ થઈ ગઈ ને પછી હું અહીંયા આવ્યો હતો મિત્રો. ત્યારે છે ને જન્માષ્ટમી હતી અને અહીંયા અમારા વિસ્તારમાં મગરનગર કરીને વિસ્તાર છે જ્યાં એક શ્રી હરે કૃષ્ણ યુવક મંડળ છે એ મને ત્યાં બોલાવીને મારું સન્માન કર્યું હતું. અને સાથે મને આ ટ્રોફી મારા માટે તો બહુ જ મોટી વાત કહેવાય એ મને આપ્યું હતું. મને ખૂબ જ આનંદ થયો હતો કે મને મંચ પર બોલાવીને મારું સન્માન કરવામાં આવ્યું અને ઘણો આનંદ થયો હતો. તો આ છે મિત્રો એ ટ્રોફી. ચાલો આનું કે થોડી વાર સાઈડમાં. હા મિત્રો આ ટ્રોફી તો જિંદગીભર ન ભૂલી શકું. મિત્રો ટ્રોફી ઉપર કાંઈ લખ્યું તો નથી બટ યાર મિત્રો PM ભગત સ્કૂલ LP સવાણી આશ્રમ પીપળમાં છે જ્યાં હું છે ને અભ્યાસ કરતો હતો ને મિત્રો. તો ત્યારે મને છે ને મારા જે અમને સ્કૂલના સર હોય છે એમને સંગીત શીખવાડતા હતા એ સરે મને આપી હતી. શું લેવા આપી હતી કેમ કે છેલ્લા 1 વર્ષમાં સ્કૂલમાં જે કાંઈ પણ સંગીતના પ્રોગ્રામ હતા ને મિત્રો એ બધા જ પ્રોગ્રામમાં મેં છે ને પિયાનો પ્લે કર્યો હતો, થોડું ઘણું સિંગિંગ કર્યું હતું, થોડું ઘણું મિત્રો થોડું ગાતા પણ આવડે પણ પોતાના શોખ પૂરતી એમ. તો ત્યારે 1 વર્ષ મેં ખૂબ મહેનત કરી હતી. 1 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં મને મારા સરે આ ટ્રોફી આપી હતી. હજી છે મારી પાસે રાખવાની જ છે. ત્યારે મિત્રો આ 2 ટ્રોફી થઈ અને હવે છે ને મિત્રો યસ રાજકોટ મિત્રો આ ટ્રોફી એ જ યાર હું 4 ધામની યાત્રા કરી. સૌથી પહેલા દ્વારકા પછી 4 ધામની યાત્રા કરી હતી. મને યાત્રા પૂર્ણ કરીને મિત્રો મને રાજકોટ બોલાવવામાં આવ્યો. રાજકોટ મિત્રો શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજિત GTAI એવોર્ડ મિત્રો જેટલા બધા ઇન્ફ્લુએન્સર હતા જેટલા બધા નાના મોટા ક્રિએટર હતા ને જ્યારે મને ત્યાં બોલાવવામાં આવ્યા હતા ત્યારે છે મને સ્ટેજ પર બોલાવીને મારું મિત્રો નામ પણ લીધું હતું અને ત્યાં માઇકમાં કીધું પણ હતું કે સુરતથી જ. અને મિત્રો ત્યાં આપણા ઘણા ખરા ચાહક મિત્રો હતા બધા સાથે આનંદ કર્યો હતો. અને જ્યારે મને આ ટ્રોફી આપવામાં આવી એટલે કે મને ખૂબ જ આનંદ થયો હતો. શિવાજી સેના થેન્ક યુ સો મચ. ચાલો મિત્રો આ પણ મુખ્ય સાઈડમાં.
મિત્ર મ્યુઝિક 1st એનિવર્સરી ઓફ સપ્તક મ્યુઝિકમાં મારા મિત્ર જ છે જીતભાઈ આહિર. હું એમની ત્યાં ગયો હતો, મને કીધું હતું તમે આવજો. ત્યાં પણ મિત્રો સ્ટેજ પર બોલાવીને મને સન્માનિત કર્યું અને ખૂબ આનંદ થયો ત્યાં અમને જઈને. અને ત્યાં પણ મિત્રો મને આ મળ્યું હતું રોહિત વરિયા. ઓકે તો મિત્રો મેન શ્રી માંગલમ ટ્રસ્ટ ભગોડા મિત્રો આ ટ્રોફી તો મને શું કહેવાય મારા જીવનમાં મને એટલું બધું શું કહેવાય મને પ્રોત્સાહન આપ્યું છે ને આગળના જીવનમાં મહેનત કરવાનું કે ના પૂછો વાત. મિત્રો 29માં પાટોત્સવ ભગોડા હું સાયકલ લઈને ગયો હતો. ત્યારે છે ને મિત્રો મને ખબર પણ ના હતી કે મને માઇક પર મારું નામ બોલશે, મારા મિત્ર મારા સાથીદાર ભાવિભાઈ કલસરિયા કે મારું નામ બોલશે. પરંતુ જ્યારે છે ને અમે ઓલમોસ્ટ સવારના 4 શું ટાઈમ હતો એ તો મને ફિક્સ નથી મિત્રો, પણ હું મારી જગ્યાએથી જ્યાં બેઠા હતા ત્યાંથી અમે છે ને ઘરે જવા માટે જતા હતા. ત્યાં મિત્રો માઇકમાં અમારું નામ બોલ્યા અને માયાભાઈ આહિર ઉર્ફ માયા હતાએ અમારું સન્માન કર્યું છે ને મિત્રો. માઇકમાં નામ બોલાય તો એમને તો નામ બોલાય નહીં, તમને બધાને આઈડિયા થશે કે ચાલો ભાઈ ત્યાં જઈને કોઈકે તો કીધું જ હશે. તો મિત્રો કોઈકે કદાચ કીધું હોય ને તો મને લાગે છે કે માયાભાઈ આહિરના દીકરા ભરતભાઈ આહિર એટલે ભરત એમ ભંબરે મિત્રો કીધું હશે કે આ બે દીકરાનું સન્માન કરવું જોઈએ. મારા હિસાબે હોય કદાચ મને તો એવું જ લાગે છે કે એ જ કીધું હશે. કારણ કે મેં જ્યારે સુરતથી ભગવાન સાયકલ કરતા હતા ને જ્યારે મેં જે પહેલો વિડીયો મૂક્યો ને ત્યારે એ શું કહેવાય સ્ટોરી મૂકી હતી અને ઘણો અમને સપોર્ટ કર્યો હતો. તો મને લાગે કે એ જ કર્યું હશે. તો આ છે એ એવોર્ડની સચ્ચાઈ કે અમારા હતા અમને ક્યાંથી કેવી રીતે કેમ આપ્યો. બસ આ તો છે ને મિત્રો આની કિંમત છે ને મિત્રો આમ કહી જ ન શકું એવડી મોટી છે. જેમ કે એટલા મોટા મંચ પર અમારું નામ લેવું, અમને ત્યાં બોલાવવા અને આખા ગુજરાતમાં ફેમસ એવા માયાભાઈ આહિરે અમને ઓકે એમ તો મિત્રો અમને 2 પહેલ્યા પણ આપ્યા છે. એ તો અહીંયા આગળ નીચે છે અને અહીંયા આપીને ટ્રોફી આપીને અમારું સન્માન કર્યું. અને ત્યાં મિત્રો હજારો લાખો લોકો હતા. એટલે મને ઘણો આનંદ થયો કે એટલા મોટા મંચ પર મને ત્યાં બોલાવ્યો અને અમારું સન્માન કરવામાં આવ્યું. તો બસ મિત્રો આ છે અમારી કંઈક આ થોડી ઘણી ટ્રોફી. 1 2 3 4 અને 5 અને મિત્રો 3-4 સર્ટિફિકેટ છે, બીજા 3-4 મેડલ છે. બસ મિત્રો જીવનમાં આવી થોડી ઘણી મહેનત કરતા રહીએ છીએ અને આપતો પ્રેમ આપતા રહેજો. નેક્સ્ટ સ્ટેપ મિત્રો બહુ જલ્દી થવાની છે, ક્યાંની થશે તમને ખબર પડી જશે. બસ આ છે આપણી ટ્રોફી અને મેડલ નીચે મિત્રો કંઈક મુકાઈ જશે. તો મિત્રો જોઈ લીધી ને આ બધી ટ્રોફી જોઈ શકો છો બધી જ છે. ચાલો મિત્રો હવે બધી છે ને સરખી સાફ કરીને ત્યાં લાઈનમાં ગોઠવી દઈએ. ઓકે ચાલો હાલો મિત્રો મમ્મી શું બનાવ્યું? બટાકાનું શાક અને રોટલી ઘી જોવા રોટલીમાં કાચો ગરવામાં ચોપડેલું છે. મોહિત તો હવે ખાવા બેઠો તો અત્યારે ખાવા બેઠવાનું કામ કરે છે. હાલ હવે ગટકું ખાઈ લઈ પછી જાય સુરતની પાવન ભૂમિમાં રખડવા. એ પણ એટલા લઈને હાલો મિત્રો જાય. આપણે હારે છે આપણો ઈતલો એમાં મોજમાં ને ભાઈ આનંદ અતિ એમાં જેવું મિત્રો હમણાં ઈતલો પાછો જીમમાં હતો ને જાય એટલે બોડી વધી ગયેલા આપણે હારે રાખવા પડે હે ને. મજા કરો મિત્રો. ડબલ પાસે તો સિગ્નલમાં ઊભો છો જયેથી કાંટો મારવા. હાલો મિત્રો જાય રખડવા. મિત્રો જિંદગીમાં પહેલી વાર આપણને છે ને મોહિત જીતભાઈ કોફી પીવડાવી. અતિ આનંદ થયો છે મને. હું કોફી પીવડાવીને હા અને ગાંધી બાબત નહીં આપ્યા પણ અરે લો કે તો બધું પતારી ફેરવી નાખી. વ્લોગ ને જતાઈ ગયો આખો. બોલો બાકી મોજમાં નીતભાઈ. બસ જો અતિ આનંદ અને કારીગર ને જોતા હોય તો કેજો હું હાવ નેવરો બેઠો છું. હા મિત્રો પંચિંગ ના કારીગર જોતા હોય ને જેમી ઝેર ઉપર ને આટા મારે હે બાપ. અત્યારે મંદિર નો માહોલ હાલે છે ફૂલ કાંઈ સુરત માં ટેક્સટાઇલ માં ફૂલ મંડી એમ. હા ફૂલ મંદિર. હા એટલે એ ખાતે કામ તું અહીં ન બેઠો કઈ દે એટલા. મંદિરના માહોલમાં કારીગર જોતા હોય તો હિતભાઈ ને બોલાવી શકો છો. બાકી હિતભાઈ શું કેવું બીજું? બાપા સીતારામ છોકરા કરતા કેમ લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, શેર કરો અને વધારે મારા ભાઈને ઉપાડો એવી મારી આશા છે. ઉપાડો એટલે એ કાંઈ તારો શબ્દ છે ઉપાડો એવું? સાથ આપો, સપોર્ટ આપો, પ્રેમ આપો, ખાસ કરતો આશીર્વાદ આપો.
ઈ હું ઉપાડું ઈ હું એટલે આ કાંઈ વસ્તુ શું ઉપાડું યાર હું યાર વાત કરો એ જ ભાઈ તમે એલા કાંઈ નહીં બસ હાલો જય માતાજી બધા સમજી બાપા ગયા. સીતારામ છોકરા કતારગામ. હા ભેરું વાહ જય માતાજી મિત્રો આ તો બે ને આ બે પોટલા ને આ બે ભાઈઓ મોજમાં ને તો હાલો મિત્રો હવે જાય આપણે માર્કેટ આવવાનું છે જય માતાજી હરમાઈ જા છોકરા હરમાઈ જા જય માતાજી મિત્રો આપણે આને આયલો અને બાદલ તે લીધો તો કાંઈ કેવું થાય કેમ બોલા આ તો ના પાડે કાંઈ વાંધો નહીં આપણે કાંઈ કરીએ હાલો મિત્રો ઈદભાઈને ઘરે મુર્દા બતાવ્યા હતા ઉમિયા ધામ માર્કેટ અને હવે આપણે જઈએ તે રાયલાની ના નિર્ણાની હારે હાલો જાય હાલો મિત્રો આવ્યા છે ઘરે મારા મમ્મીએ તો ચા અને પરોઠા બનાવી નાખ્યા છે મોહિતને જાય લો ચાક જમવા બેઠો ડાબમાં બેઠો હોય છે ત્યાં અમે તો ચા અને પરોઠા ડાબી લઈએ ને પછી ક્યાં જાય બહુ કરીએ કશે ખબર નથી બસ જોતા રહેજો જ્યાં જાવું ત્યાં તમને લેતા જાવું ભાઈ જોતા રહેજો તો મિત્રો આપણે જમી લીધા છે બહાર આટો મારી લીધો છે બહારનો સીન લેતા ભૂલાઈ ગયો કેમ કે બધા ભાઈબંધો સાથે હતા ફોન અમે થોડોક ઓછો વાપરીએ છીએ ભાઈબંધોની સાથે તો આઈ હોપ કે મિત્રો આપણને આ વ્લોગ સારો લાગ્યો હશે મિત્રો આવતીકાલનો જે વ્લોગ આવશે ને આ વ્લોગ જોયા પછી આવતીકાલનો જે વ્લોગ આવશે એ વ્લોગ જોવાનું બોલતા ને એ વ્લોગમાં મિત્રો આપણે કાંઈક ચેલેન્જ લેવાનું વિચારીએ છીએ એ ચેલેન્જ આપણે આ વખતે મિત્રો પૂર્ણ કરવાનું વિચારીએ છીએ હવે આપ સૌનો પ્રેમ આપતા રહીતો તો જરૂર ચેલેન્જ પૂર્ણ કરશું બસ સાથ સવાર આપતા રહેજો વ્લોગ સારો લાગ્યો તો 5 લોકો સાથે શેર કરી દેજો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો ગુજરાતી કમેન્ટમાં જય માતાજી હર હર મહાદેવ લોકોને ભૂલતા નહીં હર હર મહાદેવ